ધરતીના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરને ખબર નહીં કોની નજર લાગી ગઈ છે અને લોકો જ આ જમીનને લહેલુહાણ કરી રહ્યા છે, જેમને આજ ધરતીએ પોષ્યા છે। આતંકી બુહરાન બાનીના મોત બાદ હિંસાએ જોર પકડ્યું છે અને મામલો ત્યાં સુધી પહોંચ્યો છે કે હાલમાં સંગ્રામ બાદનો સન્નાટો છવાઈ ગયો છે અને આ આતંકની આગ વચ્ચે 4500થી વધારે ગુજરાતીઓ ફસાયેલા છે અને તેમને સલામત સ્થળે ખસેડવાની તમામ કાર્યવાહી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે અને આ બધામાં સૌથી તાડકવાળા સમાચાર એ છે કે તમામ ગુજરાતીઓ સલામત છે। ગુજરાતના સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ સહિતના અનેક સ્થળોના સેંકડો લોકો અધવચ્ચે જ અટવાયેલા છે। કોઈ ટ્રાવેલ્સમાં છે તો કોઈ અધવચ્ચે જ હોટલમાં આશરો લઈ રહ્યા છે તો કોઈ ભંડારાઓમાં દિવસ કાઢી રહ્યા છે। બાબા બર્ફાનીના દર્શન માટે ગયેલા ગુજરાતીઓ અટવાયેલા છે અને તંત્ર પણ તેમને પાછા લાવવાની અને શાંતિપૂર્ણ રીતે દર્શન થઈ જાય તેના ગોઠવણમાં લાગી છે। જો કે અમરનાથની યાત્રા જડબેસલાક સુરક્ષા વચ્ચે ફરી શરૂ કરાઈ છે, પરંતુ અહીં હજારો પરિવાર તેમના પોતાના લોકોની રાહ જોઈ રહ્યા છે તો કોઈ પરત આવીને પણ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। જો કે માનવ સર્જિત આપદા વચ્ચે પણ સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। છેક જમ્મુ કાશ્મીરમાં પણ સંદેશ ન્યૂઝના કેમેરાએ ગુજરાતી યાત્રાળુઓના ખબર પૂછ્યા છે। ગામથી આવ્યા છીએ, અમે દર્શન કરવા જઈએ છીએ। 11 તારીખ તો અમારે જવાની ટિકિટ છે, પણ હજી મેં જવા દેતા નથી અને અહીંયા જમ્મુવાળા અમને સારી રીતે રાખે છે, અમને સારું પ્રિય કરે છે અને અમે બાબાના દર્શન કરવા જવાના। અમે કોઈથી ડરતા નથી, બાબાના દર્શન કરીને જ જવાના, ત્યાં સુધી અમે કસવાના નથી। એક જ છે કે આ લોકો આગળ જવા નથી દેતા, ત્યાં તુફાન કહે છે કે છે એટલા માટે, પણ અમે એના માટે કોઈ અમને બીક કે ડર છે જ નહીં। જવાનું એટલે અમે જઈશું અને જઈને રહીશું, બસ અમને કોઈની બીક લાગતી નથી। સળંગ છેલ્લા 2 દિવસથી એ જમ્મુની અંદર છે, બરાબર। ત્યાં કાશ્મીરની અંદર કે થોડું કે તુફાન એવું થયું છે અને થોડા ત્રાસવાદીને ત્યાં મિલિટરીએ ત્યાં ફાયર કરીને ઉડાવી જાય છે। છેલ્લા 2 દિવસથી અમે અહીંયા કેમ્પની અંદર છે જમ્મુમાં છેલ્લા 2 દિવસથી સતત સર્વિસ અમને આપે છે અહીંયા અને સારા જે કહેવાય કે ગુજરાતી જે ભાવિ ભક્તો છે અહીંયા જે પ્રસાદી રૂપે 2 ટાઈમ જમવાનું, સવારે ચા કોફી નાસ્તો ને મળે છે અહીંયા, પ્લસ અહીંયાની સુવિધા બી સારી છે। બસ સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલું જેમ કરે યાત્રા શરૂ કરે અને બીજા ભાવિ ભક્તોને દર્શનનો લાભ આપે, એ અમારી બધા યાત્રાળુઓની અપીલ છે। અમે અમદાવાદથી આવ્યા છીએ, અમરનાથ જવાના છીએ, અમને રજા મળી નથી એટલે અમે ગયા નથી। 8 તારીખના આવ્યા છીએ અને અમે જવાના બાબાના દર્શન કરવા જવાના દર્શન કરી પાછા આવીશું। મિલિટરીનો સાથ લઈને પણ અમે જઈશું દર્શન કરવા માટે। कितने लोग हुआ અમે 56 લોકો છીએ, અહીંયા આવ્યા છે, બસ ભરીને પૂરા બસ લઈને આવ્યા।